ભરૂચ અંકલેશ્વરની મન્નત સોસાયટીમાં એક મકાનના ધાબા પર આવેલી ઊંડી કુંડીમાં 2 દિવસથી ફસાયેલા બ્લેક એબિસ પક્ષીનું એનિમલ લવર્સ અને નગરપાલિકાના ફાયર વિભાગની ટીમે સફળ રેસ્ક્યુ કર્યું હતું। અંકલેશ્વરની મન્નત સોસાયટીમાં એક મકાનના ધાબા પર આવેલી ઊંડી કુંડીમાં બ્લેક એબિસ નામનું પક્ષી છેલ્લા 2 દિવસથી ફસાયેલું હતું। સ્થાનિકોએ ઘટનાની જાણ એનિમલ લવર્સ ગ્રુપને કરતા કૌશિક પટેલ અને ફૈઝાન તાજભાઈ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા। ત્યારબાદ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા વિશાલ પટેલ સહિતની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। એનિમલ લવર્સ અને ફાયર વિભાગના સંયુક્ત પ્રયાસોથી ભારે જહેમત બાદ પક્ષીને સલામત રીતે કુંડીમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું અને ત્યારબાદ પક્ષીને પ્રાથમિક સારવાર આપી સુરક્ષિત કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો। विशाल पटेल हमारा अंकलेश्वर नगरपालिका फायर ब्रिगेडમાં જોબ કરું છું। અમને કોલ મળ્યો હતો કે એક બર્ડનું રેસ્ક્યુ કરવાનું છે મન્નત સોસાયટીમાં। તો એમના એક માલિકના ઘરના છત પર એક ઊંડી છે 15 ફૂટ જેવી, તેમાં બર્ડ અંદર ફસાયું છે। તો અમને કૌશિકભાઈ અને તાજભાઈ છે એમના કોલ આવ્યો, તે બદલ અમે ત્યાં આવ્યા અમારી રેસ્ક્યુ ટીમ લઈને। તે બદલ અમારા કૌશિકભાઈ છે તે અંદર સીડી મારફતે અંદર ઉતરા, બર્ડનું સહી સલામત રેસ્ક્યુ કર્યું અને થોડી ઘણી ઈજા થયેલી છે બર્ડને, તેને અમે ફાયર સ્ટેશન પર લઈ ગયા છે। થોડું એમને સહી સલામત કરીશું અને બાદ એમને તેની જે જગ્યા છે એના પર પાછા મૂકી દઈશું। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર, ભરૂચ।